હાઈવે ઓથોરિટી વાળાનું સૂત્ર છે ને, નજર હટી દૂધ ઘટના ઘટી. એ માત્ર વાહન માટે નથી, જીવન માટે પણ છે. જીવનમાંથી કૃષ્ણ હટે તો જ કંસનો પ્રવેશ થાય. ભાઈ કૃષ્ણ હોય ત્યાં સુધી કંસ ન રહી શકે, અને નજરમાં અને દ્રષ્ટિમાં રામ હોય ત્યાં સુધી રાવણ પ્રવેશ ન કરી શકે. કૃષ્ણ કૃષ્ણ જ ચારે બાજુ શોધે છે. એકદમ તાલાવેલી લાદી ભગવાનને શોધતા શોધતા આગળ વધે, ને એવામાં ભગવાન અદૃશ્ય થયા હોય, એની સાથે એક ગોપી પણ અદૃશ્ય થઈ હોય, એવો મહાપુરુષોનો ભાવ છે. એ બીજું કોઈ નહીં, ભગવાનના આહ્લાદની શક્તિ રાધા છે. રાધાજીને લઈને ભગવાન અંતર્ધાન થયા હોય, આગળ ચાલ્યા હોય. રાધાજીને પણ અભિમાન આવે, હું થાકી ગઈ છું, મને હવે તેલી ખંભે બેસાડો. રાધાજીને એવું થયું કે દરેક ગોપીમાંથી મારી પસંદગી કરી ભગવાનને ખંભે બેસાડે. વૃક્ષ આવે, રાધાજીને કે ડાળી પકડો કરી, ડાળી પકડે ને ભગવાન કૃષ્ણ નીચેથી ઉઠી જાય અને ગોપીઓ ત્યાં સુધી પહોંચે. રાધાજીને કહેતો કે અહીંથી પણ કૃષ્ણ જતા રહે. ખૂબ રૂડુ સસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. સુખદેવજી કહે કે રડવા લાગી. આશા માત્ર એક જ છે, કૃષ્ણ મળે. અને ભગવદીય જીવ એને જ કહેવાય કે સામાન્ય સુખો માટે રડે, સામાન્ય દુઃખોથી રડે એ સંસારી, અને જે ભગવાન માટે રડે એ જ સાચો ભગવાનનો ભક્ત. રડવું એને કહેવાય કૃષ્ણ માટે રડાય. એ આંસુ આંસુ છે કે જે કૃષ્ણ માટે પડે. ગોપીઓ રડે છે, અને રડતા રડતા એ 19 ગોપીઓએ, મહાપુરુષો કહે એ 19 શ્લોકમાં ગીત ગાયું, જેનું નામ છે ગોપી ગીત. બહુ અદભુત ગીત છે. આવો આપણે પણ કૃષ્ણને શોધતા હોય આપણા જીવનમાં, એવા ભાવ સાથે ગોપીઓની સાથે જોડાય, એનું ગાન કરીએ. ગોપ્ય ઉચુહુ જયતિ તેધિકં જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વગત રહી દૈતિ દૃશ્યતા વિક્ષુતાવતા સ્વૈત્રતા સવ કાંદ જેવતે શરદુદાશયે સાધુ જાત સરસી જોગરા શ્રી મુષાદુષા સુરતનાથ તે શુલ્કદાસિકા વરદનેન્દ્રતો નેહ જી રહે હું तेरी याद में आ जाओ प्रभु जी न पाएंगे ओ श्रीनाथ जी आवजो તમે રાહ જોઈ રહ્યા પ્યાર. ગોપીઓ આવા થતા હે કૃષ્ણ, દર્શન આપો અમને, અમે આપના વગર નહીં રહી શકીએ. ને જયતિ તે ધીકમ જન્મના વ્રજ. આ વૃંદાવનનું મહત્વ જો વૈકુંઠ કરતા પણ વધારે થયું હોય, અને લક્ષ્મી આદિ દેવીઓ વૃંદાવનમાં આવતી હોય, દેવતા વૃંદાવનમાં આવતા હોય, તેનું માત્ર કારણ છે આપ વૃંદાવનમાં જન્મા છો, આપના રહેવાથી. પ્રભુ અમે આપણી નિશુલ્ક દાસીઓ છીએ, અને પ્રભુ વરદ નિગ્ન તો નેહ કેમ બધા ખાલે મારી નાખવા એ જ વધ નથી, પણ આવી રીતે અમારી સામે અમને દર્શન આપીને અદૃશ્ય થઈ જવું, નજર આપીને જતી રહું, એ પણ વધ જ કહેવાય. પ્રભુ અમારી પર કૃપા કરો, કારણ કે તમે એમને ખૂબ બચાવ્યા છે. ગોપીઓ એક એક ઉપકારો યાદ કરે છે. વિષ જલાપ્યયાત વ્યાલ રાક્ષસાત
વર્ષમારુતા વૈદ્યુતાનલા વૃષભયાત્મજા વિશ્વતો ભયા વૃષભતે વયા રક્ષિતામો નખરુ ગોપિકા નંદનો ભવા અખિલ દેહિના અંતરાત્મજો વિઠ્ઠલ સાથિતો વિશ્વગુપ્તયે સખૌદેવા શાસ્ત્રકાપની. પ્રભુ તમે અમને કાલીય નાગના વિષથી બચાવ્યા, બકાસુર અઘાસુર તૃણાસુરના ત્રાસથી બચાવ્યા, બધે વાર દાવાગ્નિ પાન કરી અમને બચાવ્યા. જ્યારે જ્યારે અમારે જરૂર પડી પ્રભુ આપે બચાવ્યા, આપે અમારી ઉપર કૃપા કરી અમે બચાવ્યા છીએ. પ્રભુ આપ દર્શન આપો, વિશેષ કૃપા કરો. અને બીજું નખલું ગોપિકા નંદનો ભવા, કારણ કે પ્રભુ તમે માત્ર ખાલી નંદ અને યશોદાના નથી કે વસુદેવ દેવકીના નથી, તમે તો દરેક જીવના અંતરમાં રહેનાર જગદીશ છો. તમે આવું કરે ન શોભે પ્રભુ. તમે અમારા સર્વસ્વ છો, અમારા અંતર્યામી છો. પ્રભુ અમને દર્શન આપો, તમારી વાણીનું પાન કરાવો, એ બધી કૃપા કરો. એક ઉપકારો નહીં, ભગવાનને એક લીલા માધવ યાદ કરી અને છેલ્લે તમારું કથામૃત કેવું છે એ વિશે ગોપીઓ કહે. તવ કથામૃતમ તપ્ત જીવનમ કલ્મષાપમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભૂમિ ગૃહંતિ તે ભૂરિકાદના. આવજો તમે રાહ જોયા ત્યારે નાલને ઓશીનાથજી. આવજો તમે વાત જોયા ત્યારે નાલને. પ્રભુ આપ કૃપા કરો અમારા પર, કારણ કે તમારું કથામૃત શું શું કરી શકે? તો કે તવ કથામૃતમ તપ્ત જીવનમ, જે જીવનથી થાકી ગયો એને પણ નવું જીવન આપી શકે, તૃપ્ત કરી શકે. કવિ ભીરડી તમ, નારદ આદિઓએ જેને ગાયું છે. કલ્મષાપહમ, જેનું ગાન કરીએ અથવા શ્રવણ કરીએ પ્રભુ તો મોટા મોટા પાપો આમનમ દૂર થઈ જાય. શ્રવણ મંગલમ, એનું શ્રવણ કરીએ તો આપોઆપ મંગલ થઈ જાય. શ્રીમદાતતમ, કારણ કે ડોંગરે બાપા કહેતા હતા કે ભક્ત ક્યારે લક્ષ્મીની પાછળ ન દોડે, તમે નારાયણની પાછળ દોડો એટલે લક્ષ્મીજી દોડતા દોડતા પાછળ આવે. કારણ કે નારાયણ વગર લક્ષ્મીજી ન રહી શકે. લક્ષ્મીજી વ્રજમાં આવે છે. આપણા મહાકવિઓ કહે કે નંદરાયણ તારા આંગણે જે ભાવ છે, કારણ કે સ્વર્ગમાં જેમ ભક્તિ નથી, સત્સંગ નથી, એમ છાશ પણ નથી. સંસ્કૃતમાં એક શ્લોક છે, તક્રમ શક્રસ્ય દુર્લભમ. તક્ર એટલે છાશ અને શક્ર એટલે ઇન્દ્ર. એ છાશ તો ઇન્દ્રને દુર્લભ છે. એ સેવા માટે પધારે છે. એવા આપ કૃપા કરો છો, અમને દર્શન આપો. અને ગોપીઓએ એવો અંતરનો નાદ લગાવ્યો અને એ નાદથી રડી છે. રૂરુદુ સ્વસ્વરણ રાજન કુષ્ઠ દર્શન લાલસા ભગવાન કૃષ્ણની સામે પ્રગટ થયા. બોલીએ શ્રી મુરલી મનોહર ભગવાન કી